So hello guys, welcome back to my new vlog. આજના vlog માં તમારું સ્વાગત છે. હું છું અશ્વિશાણી ને આપણે કિશનભાઈ પાણી શું કે કિશનભાઈ હા વાંધો નહીં પાણી પાઈ લે. આ છે આપણા સબસ્ક્રાઈબર કઈ કહેવા માંગશો? હાલે ત્યાં તો વીકી દારી હું આ છે કઈક નજારો ખેતરનો. ગરીબ બંધુ લાગશે. અચ્છા કડિયા કામ આપણે કિશનભાઈ કડિયા કામ કરે છે. એના બાપ દાદાનો ધંધો હોય. જિંદગી મારી વીરા મસ્ત હતી વીરા. તો કંઈક બે રૂમ નો બનાવ્યો છે અમને. એક આ રૂમ અને એક આ. તો ચાલો આજે આપણે રાપર ફરવા જવાનું છે. તો તો આપણે રાપરમાં પહોંચી ગયા હતા અને ગાડી બાજુ પાર્ક કરી અને બધા હાલીને જાય ગયા બદલી કરી, કારણ કે બાજુ થોડી ભીડ હશે એટલે અહીંયા ચાલી સ્કોર્પિયો આ ગયા. તો ચાલો હવે થોડું કામ બતાવી જવાનું છે. તો અહીંયા ચિત્રકારી છે પણ બધા કારમાં ઢકલ પડી છે. તો થોડુંક કાર્ડ નું કામ છે. તો વાગ્યો છે એક ને હજી ધક્કા ખાઈ માંડ હવે આપણું કામ પાટી ચડ્યો હોય. અને હવે સુરેશભાઈને થોડુંક કામ છે તો એ કરે છે. અને કિશનભાઈ તો બેઠા અહીં કેમ નમાણું મોટું કરીને બેઠો. હાલો ભૂખા બેઠે 1 વાગ્યા તો બેઠા અહીં કેટલી વાર લાગે. હવે આવા છે બેંક ઓફ બરોડા કારના 3 થી 4 ટકા ખવડાય એક ને એક વસ્તુ માટે. હવે સુરેશભાઈ દોડાય રહીએ દોડાઈ લઈને જવાનું જ છે આપણે કરે. ચાલો ફાઇનલી આપણે ખેતર આવીને જોવા છોડો બની ગયો અને બીજા પગ ભર્યા છે અને કંઈક આવવાની જરૂર છે ભરિયાદીને. તો ચાલો હવે કેટલી વાર લાગે છે તો આપણે દવા ચાટી આવી ગયા હતા પાણીવાળામાં આટલું ટાંકો દાબા ખાલી કરી નાખ્યા છે. હવે રહ્યો છે થોડો તે 1.5 કલાક હાલશે ને પાણી તો બંબવા જાય હેરો ટાંકામાં પણ આટલું પાણી રહ્યો છે. વાગ્યા છે 4:30. તો જોઈએ હવે આપણે ટાંકો ક્યારે ખાલી થાય. અને આ એંડા તો વરસાદ વરસ્યો ફૂલ વરસાદ 3 દી વરસાદ ને તેથી આપણે વીણ્યા હતા પાદરે વીણ તે પછી જ્યાં મેકી વીણી કરી નથી. અને હવે પાકી તો ગયા છે પણ હવે જોઈએ ક્યારે વીણે છે. આ પાણી પી જાય તે પછી આપણે વીણવાનું ચાલુ કરવાનું છે. 1 લાખ 10 એકડી ગયા તો જોઈએ હવે કેટલા લાગે. અને એંડામાં તો કંઈ આપણે રહેવું નથી. હા ખોખીલા છે તો એને ભારી કરી નાખી દેવાય પાક તો ભાઈ વોકરામાં નાખી દેવાય છે.
કે આમાં કંઈ ઈંડા તો નથી, ખાલી ફોફેલા ફોફેલા છે. તો ચાલો હવે કેટલી વાર લાગે છે પાણી પાતા. આપણે એનામાં ગટરનો આટલો બધો ત્રાસ છે, જુઓ જાણે પાંદડા આખામાં ભરી છે. આવી રીતે છે આપણી ઈંડામાં ગટર. લગભગ તો બધાના ઈંડામાં જ છે, પણ મને કંઈ ખ્યાલ નથી. પણ આપણા ઈંડામાં બહુ છે, હજુ જાણે. અને પાણી પણ જોરદાર આવે. આપણે ઈંડા પણ પાકી ગયા છે. આ છે ગટર, પાંદડા ભરીને મૂકીને માથે. આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરી છે. નવા વ્લોગ જોવા માટે ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી જય શ્રી રામ.